હું છું લખન। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર તો વડોદરા શહેરમાં એસઓજી પોલીસે નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે વાઘોડિયા રોડ પરથી કળાદર્શક 4 રસ્તા નજીક આવેલી રતિલાલ પાર્ક સોસાયટીમાં દરોડા પાડ્યા હતા। તો આ ઓપરેશન દરમિયાન પોલીસે 2 મેડિકલ સ્ટોરના સંચાલકો વિપુલ સતીશ રાજપૂત અને કેયુર રમેશભાઈ રાજપૂતને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓ પોલીસની નજરથી બચવા માટે કફ સિરપની બોટલો પરથી સ્ટીકર હટાવીને ગ્રાહકોને ડિલિવરી કરતા હતા। તો એસઓજીની ઘટનામાં આશરે 4785 બોટલ નશાકારક સિરપની બોટલ, મોબાઈલ ફોન, મોપેડ અને રોકડ સહિત કુલ 26.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કેયુર રાજપૂત વિરુદ્ધ અગાઉ પણ ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ આવા ગુનાઓ નોંધાયેલા છે। વિપુલ વાઘોડિયા રોડ પર ઓફલેન્ડ ફાર્મસી નામની મેડિકલ સ્ટોર ચલાવે છે, જ્યારે કેયુર પણ મેડિકલ સ્ટોરનો સંચાલક છે। હાલ બંને આરોપીઓ 6 દિવસના પોલીસના રિમાન્ડ પર છે, જેના દરમિયાન કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા પણ થવાની શક્યતાઓ છે। એસઓજીને એક અંગત બાતમી હતી કે આ પ્રકારના આરોપીઓ પોતાના આર્થિક લાભ માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં આરોપી કેયુર રમેશભાઈ રાજપૂત છે એ અગાઉ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે, કે જેથી કરીને એ પોલીસના રડારમાં પણ હતા અને બાતમીના આધારે એ પોલીસ આ સફળ રેડ કરી છે। એસઓજી પોલીસ ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે વિપુલ સતીશ રાજપૂત તેમના મિત્ર કેયુર રમેશભાઈ રાજપૂત સાથે મળીને પોતાના ઘરમાં નશાકારક કફ સિરપનો જથ્થો સંગ્રહ રાખીને વેચાણ કરી રહ્યો છે। આ બાતમીના આધારે એસઓજીએ વિપુલ મકાન પર દરોડા પાડ્યા અને બંને આરોપીઓને ઝડપી લીધા। તપાસ દરમિયાન મકાનમાંથી મોટી માત્રામાં કફ સિરપની મળી આવતા એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એફએસએલના ટીમને રિપોર્ટ પણ આપ્યા છે। તો બોલવીની જથ્થાની ચકાસણી પણ કરાવાઈ, જે નશાકારક હોવાની સાબિત થયું છે। પોલીસે મુદ્દામાલ કબજે કરીને બંને આરોપી વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। આ શેડ્યુલ એચ અને શેડ્યુલ જી મુજબનું ડ્રગ છે, પરંતુ જ્યાં સુધી આ ડ્રગ જે જગ્યાએથી મળી આવ્યું છે તો જ્યાં એને રાખવાની પરમિશન હોય કે જ્યાં એને વેચવાની પરમિશન હોય એની શરત પ્રમાણે જો સિરપ ન મળી આવે એ જગ્યાએથી બીજી જગ્યાએથી વધારે માત્રામાં મળી આવે તો આ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બને છે।